બનાસકાંઠાના પાલનપુરમાં માનસરોવર નજીક કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવવાની ઘટનાને 2 દિવસ વીતી ગયા, પરંતુ આ સિક્કા આખરે આવ્યા ક્યાંથી તે રહસ્ય હજુ અકબંધ છે। મહાજન હોસ્પિટલ પાસે તોડવામાં આવેલી દુકાનોનો કાટમાળ ખુલ્લી જગ્યામાં ઠાલવાયા બાદ તેમાંથી સિક્કા મળ્યાની વાત વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો અહીં સિક્કા શોધવા પહોંચી ગયા। લોકોએ કાટમાળમાં ખોદકામ કરીને સિક્કા શોધવાનું શરૂ કર્યું। હવે સમગ્ર મામલે પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સિક્કાની બનાવટ અને તેના પરના નિશાનના આધારે તે કેટલા જૂના છે તેની વાસ્તવિક કિંમત કેટલી છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। રાતના 10 વાગ્યાના લગભગ બધા પબ્લિક આવે જાય છે કે ચાંદીના સિક્કા મળે, પણ એટલી બધી અમે રાત્રે ધ્યાને કંઈ લીધું નહોતું। પણ સવારે જોતા તો લગભગ 7-8 વાગ્યાના અરસાની અંદર લગભગ પબ્લિક ખૂબ વધી ગઈ, તો પૂછ્યું કે ચાંદીના સિક્કા મળે। પણ એકચ્યુઅલી એમાં વસ્તુ કેવી છે કે આ જૂનો કાટમાળ જે ચાહતભાઈની જગ્યા છે મંડોરા, એમની જગ્યામાં પુરાણ માટે આ પુરાણનું ક્યાંથી આવેલું છે હજી ખ્યાલ નથી। એમને પૂછીશું કે આ કાટમાળ ક્યાંથી આવેલો અને આ ચાંદીના સિક્કાની બાબત શું છે એ એમને પૂછ